જેની સાથે અનહદ પ્રેમ કર્યો તેની સાથે 5 મહિના પહેલા જ લગ્ન કર્યા અને તે પત્નીને લોહીના ખાબોચિયામાં મૂકીને તે પતિ ફરાર થઈ ગયો। ઝૂંપડાનું બારણું બંધ કરવાના એક સામાન્ય તકરારમાં બોલાચાલી એટલી વધી ગઈ કે પોતાની જ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી। સુરતના ઓલપાડની શું છે આ ઘટના તે આપને બતાવીશું ધ ક્રાઇમ સ્ટોરીના આ ખાસ અહેવાલમાં। પતિ અને પત્નીના સંબંધોમાં થતી નાની મોટી બોલાચાલી થોડી મિનિટો બાદ જ શાંત થઈ જતી હોય છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પતિ અને પત્નીના સંબંધોમાં લોહી રેડાવાની ઘટનાઓ વધતી જાય છે। રાજ્યના ગ્રામ્ય વિસ્તારોની સાથે રાજકોટ, અમદાવાદ, સુરત જેવા મોટા શહેરોમાં પણ આવી ઘટનાઓ વધતી જાય છે। મૂળ મધ્યપ્રદેશના વતની અને ઓલપાડ તાલુકાના મૂળત ગામે વસતા શ્રમિકની ઝૂંપડીમાં ક્રૂરતાપૂર્વક હત્યાનો બનાવ સામે આવ્યો છે। શુભમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પતિ અને પત્ની થોડા સમયથી રહીને મજૂરી કામ કરતા હતા। હત્યારા નિલેશ મૈડાએ 20 વર્ષીય દુર્ગા સાથે થોડા સમયમાં જ પ્રેમ લગ્ન કરીને રોજગારી રળવા અહીં સ્થાયી થયા। જે દરમિયાન રાત્રે 10 કલાકે ઝૂંપડાનું પતરું આડું કરવા મુદ્દે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ તો ઉશ્કેરાયેલા નિલેશ મૈડાએ પાસે પડેલું લાકડું ઉઠાવીને પત્ની દુર્ગાને એક પછી એક 3 ઘા મારતા ઘટના સ્થળે જ તેનું પ્રાણ પંખેરું ઉડી ગયું। હત્યારો નિલેશ પત્નીને લોહીલુહાણ સ્થિતિમાં જ છોડીને ફરાર થઈ ગયો। આ સમયે થયેલી બૂમાબૂમ સાંભળીને આસપાસમાં રહેતા અન્ય ઝૂંપડાવાસીઓએ ત્વરિત દોડી આવીને દુર્ગાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ફરજ પરના તબીબોએ દુર્ગાને મૃત જાહેર કરી। જેની સાથે થોડા સમય પહેલા જ પ્રેમ લગ્ન કર્યા હતા તે દુર્ગાને પતિ નિલેશ મૈડાએ ગણતરીના 5 મહિનાઓમાં સામાન્ય બોલાચાલી દરમિયાન મોતને ઘાટ ઉતાર્યાની જાણકારી મળતા મધ્યપ્રદેશથી ચિંતાતુર સ્વજનો દોડી આવ્યા। જેમાં ફરિયાદી જે છે રાહુલભાઈ છે, એમની ફરિયાદ લેવામાં આવેલી છે। બીએનએસ કલમ 103(1) તથા જાહેરનામા ભંગની ફરિયાદ છે પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી છે। આ ગુનાની હકીકત એવી છે કે કીમ ખાતે શ્યાદલા ગામ છે, ત્યાં શુભમ ઇન્ડસ્ટ્રીમાં રહેતા નિલેશભાઈ મનસુભાઈ મૈડા મૂળ થાનલા જિલ્લાના વતની છે અને તેઓ તેમના પત્ની સાથે, જેમનું નામ છે દુર્ગાબેન, એમની સાથે ત્યાં રહેતા હતા અને એમના ઝૂંપડાની અંદર રહેતા હતા। એ દરમિયાન ગઈકાલ રાત્રે પતિ પત્ની વચ્ચે કોઈ અણબનાવ બનેલો અને એ અણબનાવ દરમિયાન આ જે આરોપી છે નિલેશભાઈ, કે જે આ મરણજનના પતિ છે, તેમણે એમના પત્ની દુર્ગાબેન છે એમના માથામાં લાકડાના 2 ફટકા મારેલા અને એ દરમિયાન એમને માથામાં ગંભીર ઈજા થયેલી। એ ગંભીર ઈજા થતા એમના પડોશી દ્વારા એમને હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવેલા અને હોસ્પિટલ ખાતે ડોક્ટરશ્રી દ્વારા એમને તપાસી અને મરણ જાહેર કરેલા। મૃતક દુર્ગાના ભાઈ રાહુલ વાસુનિયાએ કિમ પોલીસ સ્ટેશને સગા બનેવી વિરુદ્ધ હત્યાની ફરિયાદ નોંધાવી, જે બાદ કિમ પોલીસે વિવિધ ટીમ બનાવીને હત્યારો નિલેશ ગુજરાત છોડીને ભાગી જાય તે પહેલા ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડ્યો। 5 મહિનાના પ્રેમ સંબંધનો કરુણ અંત આવતા મૃતક દુર્ગાના સ્વજનોમાં આક્રોશ ફેલાયો છે। મૃતકના ભાઈએ નિલેશ વિરુદ્ધ પોલીસ સજ્જડ પુરાવા એકઠા કરીને વહેલી તકે આકરી સજા અપાવે તેવી માંગણી કરી છે। એમના બ્રધર અને આ જે આરોપી છે એમના શાળા છે રાહુલભાઈ કરીને છે, એમની પોલીસ દ્વારા બીએનએસ કલમ 103(1) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે અને એ ગુના અનુસંધાને જે આ કામના આરોપી નિલેશભાઈ મનસુખભાઈ મૈડા છે એમને અટક કરવામાં આવેલા છે। તેમની પાસેથી ગુનામાં વપરાયેલ ફટકો છે, જે હથિયાર છે, એને કબજે કરવામાં આવેલું છે। હાલ આ જે આરોપી છે એ પોલીસ કસ્ટડીમાં છે। કિમ પોલીસે હત્યામાં વપરાયેલો લાકડાનો લોહીના ડાઘાવાળો ફટકો તપાસ અર્થે જપ્ત કરી આસપાસના લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે। સંબંધોને શર્મસાર કરતી અને માનવતાને નેવે મૂકતી ચોંકાવનારી ઘટનાને લઈ આદિવાસી શ્રમિક પરિવારના સ્વજનો શોકાતુર થઈ ગયા છે। શુભમ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં મજૂરી કામ કરતા અન્ય શ્રમિકોમાં હત્યા બાદ ફફડાટ ફેલાયો છે। ઉદય જાદવ, ગુજરાત ફર્સ્ટ, સુરત।